નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોવાના છીએ. વિષય આપણો રહેશે વિજ્ઞાન વિષય રહેવાનો છે. કયો વિષય? વિજ્ઞાન વિષય રહેવાનો છે. કુલ ગુણ રહેશે આપણે 25. તારીખ છે મિત્રો, આજની તારીખ છે 21/9/2024. ઓરિજિનલ પેપર સોલ્યુશન જે છે પૂરેપૂરું તમારે પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ 6 છે અને સમય રહેશે આપણો 1 કલાક. તો સાહિત્ય પૂરેપૂરું પેપર સોલ્યુશન જોજો. પ્રકરણ છે મિત્રો 1, 2, 3નો સમાવેશ થશે આ પ્રકરણમાં. તો સાહિત્ય તમારે પેપર જોવાનું રહેશે. અને જો તમારે આની PDF જોતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાત અને વોટ્સઅપ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરી લેજો. એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. બંનેની લિંક તમને મળી જશે તો જોઈન કરી લેવું. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, આપણે હવે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તો એમાં છે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ લખો. તો આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. તેમાં પહેલું છે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો એમાં આપણો જવાબ રહેશે ચોખાના દાણાને ડુંડામાંથી અલગ કરવાની પદ્ધતિને છડવું કહે છે. જે ચોખાના દાણા હોય છે, ઉપણવું છે આપણે ફોતરા દૂર કરવા માટે, ચાળવું છે, ચાળવીએ કે આપણે મોટી કાંકરા રેતીને, વીણવું હોય તો વીણવા માટે આપણે કાંકરા વીણી શકીએ. જેમ કે ઘઉંનો આપણે લોટ દળાવવાનો હોય તો એ માટે આપણે વીણતા હોઈએ છીએ. પછી આગળનો ક્વેશ્ચન છે, બીજા નંબરનો ક્વેશ્ચન, ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા કયું સાધન વપરાય છે? તો ઘઉંના દાણામાંથી ફોતરા દૂર કરવા માટે કયું સાધન વપરાય છે? સૂપડું વપરાય છે. તો જવાબ રહેશે સૂપડું. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, દરિયાના પાણીમાંથી મીઠું કઈ પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે? તો દરિયાના પાણીમાંથી મીઠું છે એ બાષ્પીભવન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. કઈ પદ્ધતિ દ્વારા? બાષ્પીભવન પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. ચોથા નંબરનો ક્વેશ્ચન છે, રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તો રેતીમાંથી મોટા કાંકરા અને પથ્થર દૂર કરવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? તેમાં આપણો જવાબ આવશે ચાળવું. શું જવાબ આવશે? ચાળવું જવાબ રહેશે. એમાં એ જવાબ રહેશે. તો સાહિત્યના જવાબ તમે જોઈ લો. તો સાહિત્ય મિત્રો, આને તમારે જવાબ જોઈ લેવાનો છે. છડવું, છૂપડું, બાષ્પીભવન અને ચાળવું. તો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. આપણા મોડલ પેપરમાંથી ઘણા એવા ક્વેશ્ચન પૂછાણેલા છે, હું તમને દેખાડી પછી છે આપણે જોઈએ તો જ્યારે મિશ્રણમાં રહેલો વજનમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ તે નીચે બેસી જાય તે પદ્ધતિને કેવી પદ્ધતિ કહે છે? તો એ પદ્ધતિને કહેવામાં આવે છે નિક્ષેપણ પદ્ધતિ કહેવામાં આવે છે. પછી છે નીચેના પૈકી કયું પ્રોટીનનું કાર્ય છે? તો પ્રોટીનનું કાર્ય શું છે? તો પ્રોટીનનું કાર્ય છે દાંત અને હાડકાં માટે જરૂરી પોષક દ્રવ્યોનું શોષણ કરે, શરીરની વૃદ્ધિ અને સમારકામ કરે. તો જવાબ રહેશે સી. પછી 7મા નંબરનો ક્વેશ્ચન છે, નીચેના પૈકી કયું કાર્બોદિતનું કાર્ય છે? તો કાર્બોદિતનું કાર્ય રહેશે શક્તિ પ્રદાન કરવાનું કાર્ય છે. એનું કયું? શક્તિ પ્રદાન કરવાનું કાર્ય કરે છે. તો આનો જવાબ રહેશે મિત્રો, સાહિત્યના જવાબ જોઈ લેવો. સાહિત્ય આવી રીતે તમારે જવાબ જોઈ લેવાના રહેશે. અને સ્કર્વી રોગનું ચિહ્ન કયું છે? તો સ્કર્વી રોગનું ચિહ્ન છે પેઢામાંથી લોહી નીકળવાનો જવાબ રહેશે. તો સાહિત્યનો તમારે જવાબ જોઈ લો. નિક્ષેપણ, શરીરની વૃદ્ધિ અને સમારકામ માટે, શક્તિ પ્રદાન કરે અને પેઢામાંથી લોહી નીકળવાનો જવાબ રહેશે. આગળના ક્વેશ્ચન જોતા પહેલાં સાહિત્યના જોઈ લેવા રહેશે તમારે. પછી છે નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો પદાર્થ છે? તો નીચેનામાંથી કયો પદાર્થ ચળકતો છે? સ્ટીલની સમસી જવાબ રહેશે. આપણા શરીરના કાર્યોમાં કોની મહત્ત્વની ભૂમિકા છે? તો કાર્યો માટે મહત્ત્વની ભૂમિકા ભજવતું એવું પાણી છે. પછી નીચેના પૈકી કયો પદાર્થ પારભાષક પદાર્થ છે? તો એમાં જવાબ આવશે દૂધિયો કાચ છે, પારભાષક પદાર્થ છે. નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે? તો નીચેનામાંથી અપારદર્શક પદાર્થ રહેશે ઉપરના તમામ અપારદર્શક પદાર્થો છે. તો સાહિત્ય તમારે આવી રીતે કરી લેવાનું રહેશે. આપણા શરીરમાં જો શાકભાજી અને આનું પણ કાર્યોમાં મહત્ત્વનું છે. તો આપણે આમ જોતો તો આ પણ જવાબ કહી શકીએ. આપણા શરીરમાં કાર્યો માટે બધા મહત્ત્વપૂર્ણની ભૂમિકા તો સૌથી વધારે પાણીની છે, પણ શાકભાજીને અનાજ પણ રહી શકે. તો સાહિત્ય તમારે આના જવાબ જોઈ લેવાના રહેશે. જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પછી છે આપેલ સૂચના પ્રમાણે પ્રશ્નોના જવાબ આપો. કોઈ પણ એક. નીચેના પદાર્થમાંથી પાણીમાં તરતો પદાર્થોને જુદા પાડો.
તેમાં જોઈએ તો થર્મોકોલ, રબર, પ્લાસ્ટિકનો દડો અને ચાવી. તેમાં પાણીમાં તરતા હોય એવા આપણે અલગ પાડી લઈએ. તો પાણીમાં તરતા હોય એવા તો જોઈએ તો એમાં આપણે થર્મોકોલ પાણીમાં તરશે. રેડી, થર્મોકોલ. પછી છે બીજું રબર તરતું, રબરનો દડો તરી શકે. પછી પ્લાસ્ટિકનો દડો છે એ તરી શકે. અને છે ચાવી, તો ચાવી છે પણ એ તરતી નથી, તો ચાવી સિવાય બધા તરી શકે. પ્લાસ્ટિકનો દડો કેવો હોય, રબરનો દડો કેવો હોય એ પ્રમાણે આધાર રહે. તો રબર પણ ડૂબી શકે જો વજનવાળું હોય તો આવી રીતે આનો આન્સર રહેશે. પછી છે બીજું જોઈએ તો નીચે આપેલ ખાદ્ય પદાર્થોમાં ચરબીની હાજરી ધરાવતા, તો એમાં તલ અને મગફળી. શું આવશે? તલ અને મગફળી. તો આ બંને જવાબ રહેશે. પછી આપણે આગળનો ક્વેશ્ચન છે, નીચે આપેલ અલગીકરણ પદ્ધતિમાં ઉપણવું પદ્ધતિને ઓળખો. તો ઉપણવું પદ્ધતિ આમાંથી કઈ રહેશે? તો ઉપણવું પદ્ધતિ આ રહેશે મિત્રો. ઉપણવું પદ્ધતિ આનો જવાબ રહેશે. શું રહેશે? આ ઉપણવું પદ્ધતિ છે. બાકી આ છે મિત્રો એ ગાળવું છે. પછી આ પાછું નિતારણવાળું પ્રક્રિયા છે. સૂકી લાકડામાંથી આપણે ગાળવું કહી શકું. તે ઉપણવું પદ્ધતિ અનાજના દાણામાંથી ફોતરા દૂર કરવા. તો જવાબ તમારે સાહિત્ય આવી રીતે દઈ દેવાનો રહેશે. તો આપણે આગળના ક્વેશ્ચનનું સોલ્યુશન જોઈ લઈએ. હવે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ આપો. સુક્તાનનો રોગ વિટામિન ખાલી જગ્યાની ઉણપથી થાય છે. તો સુક્તાનનો રોગ છે કઈ વિટામિનની ઉણપથી થાય છે? તેમાં આપણો જવાબ રહેશે વિટામિન ડીની ઉણપથી થાય છે. પછી છે મેદસ્વીતા પાછળ ભોજનમાં ખાલી જગ્યાની માત્રાનો જવાબદાર છે. તેમાં આપણો જવાબ રહેશે ચરબી જવાબ રહેશે. તો સાહિત્યનો જવાબ જોઈ લો. તો સાહિત્ય તમે આ પોઝ કરીને મિત્રો વિટામિન ડી અને ચરબી છે સાહિત્ય વાંચી લેજો. આગળના ક્વેશ્ચન છે કયા વિટામિનની ઉણપથી હાડકાં પોચા અને વાંકા થઈ જાય છે? તો એમાં આપણો જવાબ રહેશે વિટામિન ડી રહેશે જવાબ. પછી છે કઈ પ્રક્રિયાના કારણે ધાતુઓ પોતાની ચળકાટ ગુમાવે છે? તો એમાં આપણો જવાબ રહેશે હવા અને ભેજ સાથેની પ્રક્રિયાના કારણે. તો આ જવાબ રહેશે એમાં. પછી છે મનીષ રેતી અને પાણી ઓગાળી શકતો નથી કારણ કે તે પાણીમાં અદ્રાવ્ય છે. તો શું જવાબ આવશે? તે પાણીમાં અદ્રાવ્ય છે. અને દુકાનદાર ચોકલેટ પારદર્શક બરણીમાં શા માટે રાખે છે? તો પારદર્શક બરણીમાં ચોકલેટ સ્પષ્ટ રીતે જોઈ શકાય. તો સાહિત્યનો જવાબ જોઈ લો આવી રીતે. તો સાહિત્ય તમારે પોઝ કરીને મિત્રો વાંચી લેવાનું છે બધા ક્વેશ્ચનના. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. પછી છે તેલ અને પાણી ભેગા થઈ જાય તો સરળતાથી જુદા પાડી શકાય કે બંને એકબીજામાં મિશ્ર થતા નથી એટલા માટે. સૂકી રેતી અને લાકડાના વહેરને હાથથી વીણીને અલગ શા માટે યોગ્ય છે? પછી છે પાણીમાં મીઠું ઓગાળતા અમુક સમય બાદ પાણીમાં મીઠું ઓગળતું નથી. તો આનો જવાબ કહી શકીએ આપણે સંતૃપ્ત દ્રાવણ હોઈ શકે. તો સાહિત્ય તમારા બધા ક્વેશ્ચનના આન્સર આવી રીતે જોઈ લેવાના રહેશે. તો સાહિત્ય મિત્રો જોઈ લેજો. તો બાકીના વૈજ્ઞાનિક કારણો આપો તો એ આપણે છે મિત્રો એ પાર્ટ 2માં કરાવી દઈશું. આ બધા ક્વેશ્ચનના આન્સર કેમાં પાર્ટ 2માં મિત્રો આ બધા ક્વેશ્ચનના આન્સર હું તમને કરાવી દઈ. તો પાર્ટ 2 જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.